નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે ઘણા બધા પાકનું વાવેતર કરતા હોય તો એ પહેલાં પેન્ડી મિથાલીનનો ઉપયોગ કરતા હોય, એટલે આપણે ખેડૂતની ભાષામાં વાત કરીએ તો કે આને બાસાલીન તરીકે ઓળખીએ। તો તેનો ઉપયોગ આપણે વાવેતર પહેલાં કરતા હોય તો બાસાલીન દવાની અસર કઈ રીતે વધારવી, એટલે કે પેન્ડી મિથાલીનની અસર કઈ રીતે વધારવી, તો તેના માટે શું સાવધાની રાખવી, તો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે। તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે તેના ઉપર ક્લિક કરી દો, અને બાજુમાં બેલ આઇકન છે તેના ઉપર ક્લિક કરી દો, એટલે આપણો કોઈ પણ નવો વિડીયો આવે તો એની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે। તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે જે પેન્ડી મિથાલીન એટલે કે બાસાલીનની અસર કઈ રીતે વધારવી, એટલે કે આપણે બાસાલીન છાંટતી વખતે કઈ કઈ વસ્તુની સાવધાની રાખવી, તો તેના વિશેની આપણે માહિતી આપીએ। તો કે સૌપ્રથમ તો કે જે આપણી પેન્ડી મિથાલીન છે એક આપણે હર્બિસાઇડ છે કે નિંદામણ નાશક છે। તો નિંદામણ નાશક છે એ બે પ્રકારની હોય કે પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ અને પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ। જે પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ હોય એટલે કે શું કે જ્યારે નિંદામણ આપણું છે એ વીઘા પહેલા આપણે જો મારવામાં આવે તેને પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ કહેવાય। તો જે આપણી આ પેન્ડી મિથાલીન છે એ પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ છે। અને પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ એટલે કે શું કે આપણું નિંદામણ ઉગી ગયા હોય અને પછી એને આપણે છંટકાવ કરીને જો કંટ્રોલ કરવામાં આવે નિંદામણને, તો એ આપણે હર્બિસાઇડને પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ કહેવાય। તો હવે આપણે વાત કરીએ કે જનરલી બધા ખેડૂત મિત્રો બાસાલીનનો ઉપયોગ તો કરતા જ હોય છે। તો એમાં ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે ભાઈ અમે બાસાલીનનો છંટકાવ કર્યો પણ અમને તોય પણ નિંદામણ ઉગી ગયું કે રિઝલ્ટ એટલું મળ્યું નહીં, તો તેના માટે આપણે કઈ કઈ કાળજી રાખવી કે કઈ સાવધાની રાખવી, તો તેની વાત કરીએ। તો કે સૌપ્રથમ તો જે આપણે પેન્ડી મિથાલીન છે એ કોઈ પણ સારી કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીની લેવી જોઈએ, કે સારી કંપની જો તમે પેન્ડી મિથાલીન વાપરશો તો એમાં સારામાં સારું પરિણામ મળશે। તેના પછીની વાત કરીએ કે જે આપણે પેન્ડી મિથાલીન છે એ જ્યારે છંટકાવ કરતા હોય ત્યારે આપણે જે જમીન છે એ એક સમાન હોવી જોઈએ, કે જો જમીનમાં મોટા ઢેફાને એવું હશે તો જ્યારે આપણે છંટકાવ કરીએ તો એ દવા છે એ ઢેફામાં ચોંટી જશે, અને જે બિયારણ છે એ જમીન નીચે હોય છે, તો એમાં આપણે પૂરતું રિઝલ્ટ મળતું નથી। અને જે પેન્ડી મિથાલીન છે તો એ કઈ રીતે આપણે કામ કરશે તો તે જાણવું પણ જરૂરી છે, તો તેની માહિતી આપણે આપીએ। તો કે આપણે આગળ વાત કરી કે જે પેન્ડી મિથાલીન છે એ પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ છે, એટલે કે નિંદામણ ઉગે એ પહેલાં જ આપણે એનો છંટકાવ કરવો પડે તો જ આપણે નિંદામણ કંટ્રોલ થાય। તો તેના માટે આપણે જ્યારે જમીનમાં છંટકાવ કરીએ છીએ પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડનો કે આપણે પેન્ડી મિથાલીનનો, તો ત્યારે શું થાય કે જમીનની અંદર જે ઘાસચારાના બીજ છે તો તે અંકુરણ થશે, અંકુરણ થવાની સાથે જે આપણે જે બાસાલીન છંટકાવ કર્યો હોય તો એ દવાના સંપર્કમાં આવીને એ મરી જશે, એટલે શું કે અંકુરણ થવા જ નહીં દે। એટલે આ રીતે આપણે પેન્ડી મિથાલીન છે એ કામ કરતી હોય છે। જેથી બાસાલીનનો છંટકાવ છે આપણે વાવેતર સમયના 1 થી 2 દિવસ અને વધીને 3 દિવસના સમયગાળામાં જ કરી દેવો જોઈએ, કારણ કે જો 3 થી 4 દિવસનો સમયગાળો થઈ જાય છે તો જે આપણે ઘાસચારાનું બીજ છે એ પર અંકુરિત થઈ જાય છે, એટલે વાવેતર સમયના 1 થી 2 દિવસમાં જો આપણે ઉપયોગ કરી તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે। અને જો ઘાસચારાનું બીજ છે અંકુરણ થઈને જો બહાર આવી જશે તો તે પછી બાસાલીનનો કોઈ પણ રોલ રહેતો નથી કે એ કોઈ પણ પ્રકારનું એમાં રિઝલ્ટ આપણે મળતું નથી, તો એક વસ્તુની એક કાળજી રાખવી। અને તેના સિવાય એક બીજી વસ્તુ કે જ્યારે આપણે બાસાલીનનો છંટકાવ કરતા હોય ત્યારે પાછલા પગે જો આપણે છંટકાવ કરવામાં આવે તો તેમાં વધુ સારું પરિણામ મળે છે, કારણ કે જો આગળ છંટકાવ થાય દવાનો અને પાછળ જો આપણા પગ પડે તો એ દરમિયાન આપણે જે પગ પડતા હોય અહીંયા જમીન વિખાઈ જાય છે ને એમાં આપણે રિઝલ્ટ થોડું કપાય છે। તો જો આપણે પાછલા પગે છંટકાવ કરીને બાસાલીનનો છંટકાવ કરીએ તો એમાં સારું પરિણામ મળે છે। તેના સિવાય આપણે વાત કરીએ કે જ્યારે બાસાલીન આપણે દવાનો છંટકાવ કરતા હોય તો ત્યારે આખા ખેતરમાં આપણે એક સમાન છંટકાવ થાય, તો તે વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, જેથી એક સમાન જો છંટકાવ કરશું તો તેમાં સારામાં સારું પરિણામ મળશે। તેના સિવાય આપણે હજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે અમુક વાર આપણે બાસાલીન છે એ આપણે પંપ ભરતા હોય ત્યારે પંપ આખો ભરાઈ જાય અને એ પંપમાં દવા નાખ્યા પછી જો 10 થી 15 મિનિટ પંપ એમને પડ્યો રહીએ
કે કોઈ પણ આપણે કામ આવી ગયું હોય તો આપણે એ કરવા જઈએ અને પંપમાં આપણે દવા ભરાઈ ગઈ હોય અને 10 થી 15 મિનિટ જો એ દવા પડી દઈએ તો તેવા સમયગાળામાં શું થાય કે બાસાલીન છે એ વજનવાળી દવા છે એટલે પંપમાં એ નીચે બેસી જશે. તો એવા સમયગાળામાં આપણે જ્યારે 10 થી 15 મિનિટનો સમય વચ્ચે થઈ ગયો હોય તો એવા સમયમાં આપણે જ્યારે પાછો પંપનો છંટકાવ આપણે કરતા હોય તો ત્યારે વ્યવસ્થિત પાછું પંપને હલાવીને આપણે વ્યવસ્થિત મિશ્રણ પાછું એકવાર કરવું જોઈએ તો જેથી પરિણામ આપણે સારું મળે. તો જો આ બધી જે આપણે વાત કરી એ સાવધાની રાખીને જો આપણે પેન્ડીમિથાલિનનો છંટકાવ કરશું તો તેમાં 100% તમને પરિણામ મળશે. અને આ જે પેન્ડીમિથાલિન છે ક્યાં બધા પાક વાઇઝ અલગ અલગ બધાના ડોઝ હોય છે કે જે પ્રમાણ હોય એ અલગ અલગ હોય છે એટલે એ છંટકાવ કરતાં પહેલાં આપણે કૃષિ નિષ્ણાતની સલાહ લેવી બહુ જરૂરી હોય છે. તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી આ કૃષિ ગીતા ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો. અને ખેતીલક્ષી બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો તો તેના પર અમે વિડીયો બનાવશું. આભાર. જય જવાન, જય કિસાન.